હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો આજથી થયો હતો પ્રારંભ, જેને ભવનાથ મંદિરે સાધુ સંતોએ ધ્વજા ચડાવી અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે નાગા બાવા અને ભારતભરમાંથી આવતા સાધુ સંતોને તરીકે ઓળખાતા પવિત્ર અને પ્રાચીન પરંપરાથી યોજાતા જૂનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રના મહાશિવરાત્રિના મેળા આજથી શરૂઆત થઈ ગઈ છે ને આ મેળો 4 દિવસ મહાશિવરાત્રિનો મેળો લાખોની મેદનીમાં અને શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. ત્યારે આગામી 4 દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો તેમજ નાગા સંન્યાસી અને દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો અને પવિત્ર મેળાની મજા માણશે. અખાડાના મહામંડલેશ્વર શ્રી હરિગિરી મહારાજ તેમજ મહામંડલેશ્વર અને ભક્તો તેમજ ભવનાથના સાધુ સંતો તેમજ જૂનાગઢના સત્તાધીશો ઉપસ્થિત રહીને ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચન કરીને વિધિવત ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને દેશ વિદેશના સંન્યાસી પાવનકારી પૂજા ધજા પૂજનનો ભાગ લીધો હતો અને અલગ અલગ દેશમાંથી આવેલા નાગા અને સંન્યાસી સાધુ સંતો મેળાના પાવનકારી ધજા પૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી અને પવિત્રતાથી ઢંકાયેલી ભવનાથ તળેટી આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પાવનકારી પરંપરાઓ મુજબ નોમના દિવસે જ ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધર્મની ધજા ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કરવામાં આવે છે અને મહાશિવરાત્રિના મેળાનો પ્રથમ દિવસે જ માનવ મેળામણ ઉમટી પડ્યું હતું. આ પણ એક વિગતવાર વાંચવો અહેવાલ. ત્યારે 15 થી 18 4 દિવસ સુધી આ મેળો ભજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે મેળાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ મેળામાં ભાગ લેવા માટે દેશ વિદેશના ખૂણે ખૂણેથી ભાવિકો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે અને ભજનના ભક્તિની ત્રિવેણી સંગમ રચાશે અને મહાશિવરાત્રિની રાત્રે દિગંબર સાધુની મુર્ગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળો સંપન્ન થશે અને ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગિરી બાપુ તેમજ મંગલેશ્વર જાગીર ભારતી આશ્રમના બાપુ તેમજ ભારતી બાપુ તેમજ મુક્તાનંદ બાપુ તેમજ પ્રેમગીરી મહારાજ તેમજ કિન્નર અખાડા તેમજ મનેપાના તંત્ર અને વહીવટી તંત્ર શૈલજા દેવી ઉપરાંત સંતો મહંતો તેમજ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોલિયા તેમજ મેયર શ્રી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન નરેશભાઈ પરસાણા સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજરી આપી ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજારોહણ કરી અને પારંપરિક ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો અને આ તમામ પ્રકારના અન્નક્ષેત્રો પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે અને મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી મહારાજે શિવરાત્રિના મેળાને શરૂઆત થતાની સાથે જણાવ્યું કે આજે ભવનાથ જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડા અને ભારતીય આશ્રમ ખાતેની જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં મેળાની પરંપરા અનુસાર આજથી જ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને શિવરાત્રિ મેળામાં તમામ પ્રકારના અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ભજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ભારત વર્ષના શ્રેષ્ઠ મેળા એટલે કે શિવરાત્રિના આજથી મેળાની શરૂઆત થઈ ગઈ છે અને તારીખ 15 થી 18 સુધી આ મેળો યોજાશે અને 18 તારીખે શિવરાત્રિના રાત્રે નાગા સાધુઓની રવેડી નીકળશે અને મુર્ગીકુંડ ખાતે સ્નાન થશે અને ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને બીજા દિવસે પૂજન વિધિ પણ શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. અને આ શિવરાત્રિ મહામેળામાં અન્ય સંસ્થાઓ દ્વારા જે વિવિધ સ્ટોલો કરવામાં આવ્યા છે તેમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ હોય કે પછી વિકલાંગ સંસ્થા હોય તે તમામના ઉદ્ઘાટનો સાધુ સંતો દ્વારા આજરોજ ઉદ્ઘાટન કરી અને આ સ્ટોલોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ અંગે સાધુ સંતોએ માહિતી આપતા જણાવ્યું હતું કે
હાલે વિજય હું આવી और साथ साथ फल કોણ ફોટા પાડે थोड़ा सा कैसे હાલો લઈ જવાનું છે અનિલભાઈ પાસે હું જ વહી જાઉં સીધા હે કોઈને પેલા લેવા જ જોઈએ મને તો અનિલભાઈ પર લીએમાં વાંધો एक लाइन से आए फोटो सबका खींच जाए क्योंकि ये सब भगवान ऋषि नारद जी और ये भगवान स्वयं नारायण के स्वरूप मानते हुए इसलिए मतलब सबका आज ध्वजा के साथ साथ सब તમે આ બચ્ચો એટલે તમે કેમ આરામથી આ લોકો ગામમાં જવું છે વિડીયો ઉતારો ફોટો કરો તમારે वीडियो उतारा में फोटो निकली होगी फोटो हमारे वीडियो न शुरुआत हुई दूरदर्शन ऐसा है संदेश आकर जावा दियो आशीष ये ध्वजा का नियम है कि पहले किसी प्रकार का कोई भी सांस्कृतिक कार्यक्रम हो सामाजिक कार्यक्रम हो देवताओं का आवाहन होता है देवताएं बहुत देवता आसमान में रहते हैं बहुत सूक्ष्म रूप से विचरते रहते हैं बादलों के अंदर और अनेक प्रकार का होता है तो ध्वजा का अर्थ है कि वहाँ पे कोई बड़ा धार्मिक आयोजन है इसलिए पहले ध्वजा का पूजन होता है ध्वजा का पूजन का अर्थ है ध्वजा में देवताओं को प्राण प्रतिष्ठा किया जाता है पूजन करने के बाद जैसे पूजन तो भगवान गणेश जी का है और गौरी जी का है महादेव का है और गिरनार में जो भी जड़ में है चेतन में है अध्यात्म के परम सीमाओं पे जाने वाले जो सिद्ध महापुरुष है अलौकिक पुरुष है जैसे आप जानते हैं भावनाथ में महादेव के आगमन पे दत्तात्रेय के आगमन पे और तमाम ब्रह्मा जी के आगमन पे और यहाँ होने के बाद ही यहाँ परिक्रमा तो पहले कार्तिक भगवान थे कार्तिक भगवान गणेश जी ने परिक्रमा का आरंभ किया था उसके बाद अनेक प्रकार के यात्रा कोई भी है मंदिर की बिना परिक्रमा की पूजा नहीं होती है अगर परिक्रमा आरंभ किसने किया तो परिक्रमा आरंभ किया स्वयं गणेश जी इसलिए गणेश जी ने परिक्रमा का आरंभ किया था और जो भली भांति परिक्रमा का ये महत्व था कि प्रथम पूजा के रूप में वो प्राण प्रतिष्ठा किए गए आज समस्त देवताओं को रहा इसलिए पूजा तो उनका होना है ध्वजा ध्वजा माने जो सूत होते हैं उसमें बामन देवी 33 करोड़ देवता वो सूतों में प्राण प्रतिष्ठा किए जाते हैं और सूक्ष्म रूप से जैसे आप जानते हैं भगवान राम को जब इंद्र का रथ आया था रस्सियों में स्वयं सारे पशु सारे नाग इसी तरीके से ये जो ध्वजा होती है इसमें सूत में देवताओं का प्राण प्रतिष्ठा किया जाता है और इसमें तमाम अनेक प्रकार के शक्तियों को आवाहन किए जाते हैं भगवान नारायण स्वयं ध्वजा की रक्षा के लिए भगवान 12 रूप में प्रयाग में ट्रांसफर हुए थे कि जहाँ भी ध्वजा खड़ी होगी मैं वहाँ रहकर कार्य को पूरा करेंगे यज्ञ को पूरा करेंगे और ये आयोजन पूरा करेंगे तो नारायण कहीं शंख रूप से कहीं मतलब चक्र रूप से और कहीं पद्म रूप से अनेक रूप में भगवान नारायण
तो यहाँ नारायण भी पार्वती के भाई होने के कारण स्वयं नारायण जो थे वो दत्तात्रेय के स्वरूप में यहाँ आए, और स्वयं नारायण जब आए दत्तात्रेय के स्वरूप में, तो बहन भाई का रिश्ता ऐसा हुआ कि वो बोले मैं यहीं रहूंगा। क्या बात। इस तरीके से भगवान नारायण का दत्तात्रेय के स्वरूप में रहा। तो स्वयं ब्रह्मदेव ने कहा हम भी यहीं रहेंगे, और दत्तात्रेय के साथ में त्रिदेव आप मानते हैं। इस तरीके से ध्वजा का जो दिन होता है उसमें तमाम देवताओं को, ऋषियों को और अनेक अध्यात्म शक्तियों का आवाहन किया जाता है और उनका प्राण प्रतिष्ठा होता है। वो सूक्ष्म रूप से विचरते रहते हैं और इसकी रक्षा करते रहते हैं। किसी प्रकार से कोई भी वरदानी असुर नहीं आवे, वरदानी असुर नहीं आवे। उसमें सूक्ष्म रूप से जो देवता विराजमान है वो उनको स्वयं नष्ट कर देते हैं और उसको समाप्त कर देते हैं। पहले भी एक बार घटना यहाँ थे, एसएसपी साहब, डीएम साहब मेरे पास आए, बोले महाराज जी यहाँ एक उग्रवादियों ने टाइम दिया है, खतरा है कि गिरनार के ऊपर मेला के शिवरात्रि में वो कोई भी घटना हो सकती है, बम गिर सकता है। हमने कहा देखिए हम लोग तो आशावादी हैं, हम लोग का विश्वास है कि पत्थर में नारायण रहते नहीं है, मगर नारायण को प्रकट होते देखा गया है। क्या बात। नहीं तो हमारी वो निष्ठा है, वो श्रद्धा है कि हम में, तुम में, खड़क खम में, सब में नारायण ही नारायण रहेंगे। वो यहाँ नाग देवता भी आएंगे तो शालिग्राम हो जाएंगे। तो किधर सर मेला कितना टाइम चलेगा? और अच्छा खाली मेला की बात है। आज शिवरात्रि का धार्मिक आयोजन है, सनातनियों का मुख्य मेला ये 4 दिन चलेगा। इस मेला की ऐसी व्यवस्थाएं भी हैं। पहले तो आप देखते हैं कहीं भी कोई आयोजन होता है तो सरकार तमाम लंच की व्यवस्था और मंच की व्यवस्थाएं और अनेक प्रकार की खाने पीने की व्यवस्था करती है। अगर ये मेला सनातनियों का है, कुछ मेला में आते हैं घूमने वाले, कुछ आते हैं भजन और भोजन की व्यवस्था के लिए। तो उनको भजन करने वालों को भोजन का भी यहाँ कोई कमी नहीं पाई गई। पर्याप्त रूप से आप देखेंगे कहीं कोई बुनिया है, कोई लडुआ है और कहीं एक से एक मिष्ठान और एक से एक ज्ञान नहीं मिलता है, वो दत्तात्रेय जाने। कोई चाय पिला रहा है, कोई रस पिला रहा है। तो इस मेला का अपने आप में है, शिवरात्रि का पर्व है। इसमें महादेव किसी न किसी रूप से, सारे संत नागा के रूप में, कभी कभी स्वयं महादेव कोढ़ी के रूप में आते हैं। किसमें? कोढ़ी के रूप में। एक बार जब यहाँ पे ऐसी घटना पाई जाती है कि महादेव जो थे एक कोढ़ी के शकल में बैठे हुए थे, इंद्र ने उनको लात मार दिया। इंद्र ने जब लात मार दिया तो उसको श्राप दिया, और श्राप दे दिया बहुत समय तक, काल तक। इसलिए यहाँ महादेव का, पार्वती का ऐसा पाया जाता है आदिवासी के रूप से और अनेक रूपांतर में यहाँ वो विचरती हैं। अब मिर्गी कुंड में स्नान भी करती हैं और उनका ब्याह भी यहाँ होता है। इसलिए भगवान महादेव के शादी के लिए लोग बारात में शामिल होने के लिए ये जितने भूत प्रेत के रूप से जो आपको पाए जाते हैं, कोई भस्मी चढ़ाए हुए, ये भूत प्रेत के जैसे नहीं होता है। क्योंकि महादेव असुरों ने कहा कि महाराज हम शामिल हो सकता हूँ कि नहीं। नागाओं ने नाग जो थे बोले महाराज हम लोग भाग ले सकते हैं कि नहीं। जी महाराज। ब्रह्मदेव नारायण ने कहा कि आप भाग नहीं ले सकते, फिर महादेव ने कहा मैं सबका पिता हूं, इसलिए आप सबको निमंत्रण दे रहा हूँ कि असुर शुक्राचारी समस्त असुरों के साथ और देव दानव और सकल समाज इस बरात में शामिल हुआ था। महाराज ये हमारे जो आपको क्या कहना चाहेंगे? ऐसा है
हमारा ये मानना है भरतम कपालम देतम गोपालम भाग्यम स्वभोग्यम प्राप्तम शरीरम। आपके भाग्य से अधिक नहीं मिल रहा है। ये शिवरात्रि का मेला जिसके भाग्य में होगा, कई जन्म का पुण्य होगा, उसको ही मिलता है। दूसरी शिवरात्रि है। अरे हम लोग दुर्लभ मानते हैं, हम लोग इस पल को इंतजार करते, 1 साल तक आंखें बिछाए रहते। दूसरे साल पहले भी बोला था कि ब्रह्मांड का मेला है, आज भी नहीं है, परिक्रमा में नहीं है। क्या कहना चाहेंगे? कलेक्टर नहीं है, वहीवटी तंत्र के बादशाह नहीं, क्या कहना चाहेंगे? बाबू स्पष्ट कीजिए। आप पहली बात, मेरा ये कहने का अर्थ, आप नट को इंजन क्यों मान रहे हैं? हमारा ये समझ में नहीं आ रहा। अरे एक नट को इंजन नहीं माना सकता है, एक पार्ट हो सकता है। इसलिए वो जो पोस्ट है वहाँ अनेक प्रकार के लोग चार्ज लेने वाले हैं। वो जिम्मेवार व्यक्ति है, चाहे वो सीडीओ साहब हो, चाहे एडीएम साहब हो, चाहे फाइनेंसर देखने वाला हो, जो अधिकारी है। अब आप कहेंगे जी मोदी जी चले गए, भारत कौन देखेगा? कोई अर्थ है? यह अर्थहीन की बात है। आप कांग्रेस बीजेपी मत डालिए। ओम विश्वानि देव भविदरुरि ले जाके सामने से, उधर से जाके। જૂનાગઢ ખાતે આજથી ભવનાથ તીર્થક્ષેત્રની પાવનકારી ભૂમિ પર શરૂ થયેલા મહાશિવરાત્રિના મેળા દરમિયાન દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે અને આવનારા યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે હંગામી હોસ્પિટલ ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા એક હંગામી હોસ્પિટલ ખોલવામાં આવી છે અને ભારતીય આશ્રમના ખૂણા પર ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા એક સ્ટોલ કરવામાં આવ્યો છે, જેમાં યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ પડે તો દવાથી લઈને કોઈપણ સારવાર માટે થઈને હંગામી એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। ત્યાં તમામ જાતની સારવારો કરવામાં આવશે અને દર્દીને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે ત્રિમૂર્તિ હોસ્પિટલ પર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું અને ત્રિમૂર્તિ હોસ્પિટલના આ કેમ્પનું ઉદ્ઘાટન સાધુ સંતો દ્વારા કરી અને આ સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટર અને સાધુ સંતો પણ નજરે નિહાળતા જોવા મળે છે અને આ ત્રિમૂર્તિ હોસ્પિટલના સંચાલક શ્રી ડૉક્ટર ડીપી ચીખલિયા સાહેબ
દ્વારા અને સાધુ સંતો દ્વારા આ સ્ટોલને ખુલ્લો મૂકી અને આથી મહાશિવરાત્રિના મેળાના આવતા યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉક્ટર ડીપી ચીખલિયા અને તેમના સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સાહેબ તમે બાબુ હારે આવો પહેલા 2 મિનિટ બોલો ભવનાથ મહાદેવની જય, ભારતી બાપુની જય, ભારતી બાપુની જય, હરિહરાનંદજી ભારતી બાપુની જય. हाँ बोलो ना पुष्प याद में दो। ये नारियल थोड़े हैं तो थोड़े लोगों को दिए जाए, और नहीं तो 3 आदमी 5 आदमी हैं, एक अखाड़े का अध्यक्ष, एक भारद्वाज, ठीक है, और एक पुनीत महाराज, ठीक है। तो दे उनको, अब आप लोग नारियल बताओ, नारियल दिख रहा 3 इसलिए बोल नहीं रहा हूँ, और नारियल महाराज जी, तो बाबा प्रेमकर जी महाराज की, પહેલા છે અંદર આવવાની તમે મીડિયાને તો કઈ કવરેજ કરો તમે એક ભારતીય આશ્રમમાંથી છો અમારો એક એનું નામ બોલ વિશંબર ભારતી મહારાજ કી જય, વંદાવાન મહારાજ કી જય, इसको थोड़ा इसको देखना चाहिए। राजाधिराजाय प्रसन्नदायिने नमो वयं वैश्वनाय महे समय कामान कामयाय विष्णु हरि ओम यज्ञेन यज्ञमय जन्त देवास्तानि धर्माणि व्रतमान्यानि पूर्वे साध्या शास्त्रदेवा नाना सुगंधि पुष्पाणि यथा कालो भवानि च मंत्र पुष्पाञ्जलिं प्रणाम परमेश्वर
ओम महामल्लेश्वर विश्वम्भर भारती जी महाराज की महामल्लेश्वर विश्वम्भर भारती जी महाराज की ओम नमः पार्वती महाराज पाछળ રાખો महाराज पाछળ रखिए हाथ तुझे से पास करके मैं मेला का अनुमति दो महाराज, कृपा करो। सब प्रकार से आप तो हमारे बीच में महादेव में समाये हुए हैं, हर पत्ते में जड़ में अध्यात्म के रूप में सूक्ष्म रूप से हमारे तमाम लोगों के ब्रेन में हृदय में स्थान ग्रहण करें महाराज। और सद्बुद्धि सद्विचार आपस में एकता ईर्षा जलन तमाम चीजों को त्याग करते हुए इस शिवरात्रि को मेला के लिए वरदान दीजिए कि अच्छा सुंदर सभी अखाड़ों में सभी मंडलों के साथ सभी क्षेत्र के साथ और हर मानव को अपना हृदय मानते हुए उनके साथ व्यवहार किया जा। जो परंपरा है वो भी जिंदी रहे, परंपराओं का निर्वाह भी होता रहे, क्योंकि परंपराएं से ही लोग खींचे हुए आसाम से चले आते हैं, मध्य प्रदेश से चले आते हैं। कल भारद्वाज जी कहाँ प्रयागराज छोड़कर सीधा यहाँ आए, यहाँ कोई अर्थ नहीं होता तो निश्चित आवाहन अखाड़े की 10 गाड़ियां यहाँ नहीं पहुंचती। इतने देश से खींचा हुआ ये हमारी परंपरा ही है, हमारा एक व्यवस्था ही है। नहीं तो अखाड़े तो तेरे में से 3 ही क्यों 10 गायब क्यों हो जाते। दत्तात्रेय तो उनके भी थे, ऐसा तो उनके नहीं थे। अगर वो कहते कि नहीं हमारा मतलब जो है एक व्यवस्था है, ये 3 अखाड़े दत्तात्रेय भगवान को, गणेश भगवान को, गायत्री महारानी को यहाँ हृदय में लोग मानते हैं। और वो मानते हैं कि माता अनेक रूप में यहाँ विचरती रहती है, चाहे वो किसी रूपांतर में हो, किसी रूप में है। भगवती का तो इतना रूप है कि हम कह नहीं सकता हूँ। रूपे रूपांतराय नमो नमः, कभी काल के रूप में है, कभी माँ के रूप में है, कहीं महालक्ष्मी के रूप में है। रूपे रूपांतराय ऐसे गायत्री महारानी के चरणों में हम लोग आज के दिन आशीर्वाद उनसे वरदान लेते हैं। कई दिन से लगातार पूजन करते रहते हैं, क्योंकि बिना गायत्री गणेश का तो कोई काम पूरा करना पड़ेगा। इसलिए यहाँ 3 तारीख से लगातार साथ जो हमारे पूर्वज थे इनसे हमें क्या सीखना है, क्या अध्ययन करना है, उसका भी आत्मनिरीक्षण करते को 10-10 हजार 5-5 हजार 20-20 हजार 50-50 हजार दक्षिणा देके बोलते थे गिरनार आना, किराया भाड़ा हम देंगे, मोटा कटोरा में सबका पूरा किया जाएगा। आवाहन अखाड़े को तमाम 20 गाड़ियों का 10 गाड़ियों का इस मेला को मजबूती, ये जो 3 देव थे, 3 देव एक समझिए रीढ़ की हड्डी की तरह मजबूत होकर इतना ताना बाना मजबूत, और कहीं न कहीं उनका संकल्प भगवान दत्तात्रेय, माता जी और गणेश जी ने कहीं प्रार्थना स्वीकार किया, जिसको आज दिखता है कि हम लोग पहले भी साथ में थे, आज भी साथ में हैं, भविष्य में साथ रहेंगे। ऐसा करते हुए महाराज आपसे वरदान मांगते हैं। एक आगे मल्लेश्वर जी, ये आपके बगल आप वहाँ खड़े हो जाओगे। वही मैंने कहा, सबके हाथ में पुष्प दीजिए। आप तो ये सामने आ जाओ, इधर खड़े हो। वीडियो अच्छी थी जा है भाई, वीडियो भारतीय आश्रम ध्वजा फहराने के पहले श्रद्धांजलि महाराज के समाधि पे सिद्ध महामल्लेश्वर विश्वम्भर भारती जी महाराज के चरणों में हम लोग पहले पुष्पांजलि अर्पण किया गया, समाधि पे मानसिक उनका पूजन किया गया। अब पुष्प आदि भेंट करके समय के अभाव के कारण जो व्यवस्थाएं थी, कपड़ा यहाँ ध्वजा फहराने के बाद तुरंत ही रुद्र जागीर इंद्र भारती जी के पास हम लोग को पहुंचना है, समय का अभाव है। હર હર ભોલેના નાદ સાથે ભવનાથ દાદાના મંદિર ઉપર ધજા ચડાવી અને મેળાનો
ભાઈ જય ગિરનારી, જય ભવનાથ. દર વર્ષેની જેમ શિવરાત્રિનું આયોજન આ વખતે ધામધૂમથી ઉજવવાની છે. ધૂણાવો અમારા સંતો પણ લગાડીને બેસી ગયા છે. ભવનાથ મંદિરની અંદર ધજારોહણ થઈ ચૂક્યું છે. ત્યાર પછી જૂના અખાડાની અંદર પણ ધજારોહણ થઈ ગયું. આવાહન, અગ્નિ અને ભારતીય આશ્રમની અંદર અત્યારે ધજારોહણ થાય. પછી રુદ્રેશ્વર, જાગીરી, કિન્નર અખાડા, अन्य अखाड़ाओं અને રાવટીઓમાં उतारों में भी અને ઉતારોમાં उसके बाद सभी उतारों में બધા ઉતારોમાં પણ ધજારોહણ થાય. અને હરિહર અને ભજન અને ભોજન ભારતી બાપુનું એક સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવો. તો એ સૂત્રને આપણે બધાય મળી અને સાર્થક કરીએ એવી પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. અમારા અખાડાના 13 અખાડાના સંરક્ષક હરિગીરી મહારાજ, અમારા અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદજી મહારાજ, ભારદ્વાજગીરી મહારાજ આવાહન અખાડામાંથી, અને અન્ય સંતો અમારા ઇન્દ્ર ભારતીજી મહારાજ, મહેન્દ્રગીરીજી, મહામંડલેશ્વરજી મહારાજ, અન્ય મંડલેશ્વરો, જય શ્રીકાનંદજી મહારાજ, પીઠાધીશ્વર બધાય મળી અને આ કાર્ય શોભાવી રહ્યા છે. અસ્તુ. જય ગિરનારી. बोला तो मैं समाया હાજી બાપુ. આ સોરઠની પવિત્ર પાવન ભૂમિ ગઢવો ગઢ ગિરનાર, જ્યાં હજારો વર્ષોથી પ્રાચીન પરંપરા મુજબ આ પ્રમુખ ત્રણેય સંન્યાસી અખાડાઓના શ્રીપંત દશનામ જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા અને સાથે સાથે જે સ્વયંભૂ પ્રગટ થયા છે આ ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓને શિવ ભક્તોના આશીર્વાદ દેવા માટે જે ભવનાથ મહાદેવ એની આ પવિત્ર નિશ્રાની અંદર જે પરંપરાથી જે આ શિવરાત્રિ મેળાનું આયોજન થાય છે એ પરંપરાને મહાત્મા સંતો દ્વારા અને સેવકો દ્વારા, પ્રશાસન દ્વારા, તમામ વ્યવસ્થાઓ દ્વારા સારી રીતે તૈયારીઓ કરી અને આરંભ કરવામાં આવ્યો છે. સર્વપ્રથમ અમારી ગરિમા હોય છે કે ભાઈ ધજારોહણ થાય એટલે મેળાની શરૂઆત થઈ જાય. તો આજે શ્રી ભગવાન ભવનાથ મહાદેવના પટાંગણની અંદર સર્વપ્રથમ ધજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ જૂના અખાડામાં ધજારોહણ થયું. ત્યારબાદ શ્રીપંત દશનામ આહ્વાન અખાડામાં ધજારોહણ થયું. ત્યારબાદ અગ્નિ અખાડામાં ધ્વજારોહણ થયું. અને જે અમારી પરંપરા છે એ મુજબ પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ કરી એમના પાસેથી આ મેળાની આજ્ઞા લઈ. કારણ કે આ મેળાને પૂજ્ય ભારતી બાપુની પ્રેરણાથી, એમના એક સખત પરિશ્રમથી ગુજરાતમાંથી પણ બહાર કાઢીને સંપૂર્ણ ભારત વર્ષની અંદર મહાશિવરાત્રિ મેળાની એક ખ્યાતિ પ્રાપ્ત થવા માટે પેલો શ્રેય પૂજ્ય ભારતી બાપુને છે. અને ત્યાં પણ અહીંયા ધજારોહણ કરી અહીંયાથી પછી રુદ્રેશ્વર જાગીરમાં અને ત્યારબાદ જે વ્યવસ્થાની અંદર એક નવો સહયોગ થયો છે, જે અમે અહીંયા ગિરનારની ભૂમિમાં કિન્નર અખાડો પણ સ્થાપિત થયો છે. તો ત્યાં પણ જે મેળાની શિવરાત્રિની ધજારોહણ થશે અને બધા સંતો ત્યાં પણ જશે. ઓમ નમઃ પાર્વતી. ભવ્ય ભવનાથની અંદર ધાર્મિક મેળો જે છે એની શરૂઆત થાય છે. આ મેળાની અંદર ભવનાથ દાદાને ધજા ચડાવીને, પછી અખાડાઓની ધજા ચડાવીને, પછી અનેક જગ્યાઓની અંદર ને ઉતારાઓની અંદર ધજા ચડાવવામાં આવે છે. આ મેળો અતિ ભવ્ય છે, ધાર્મિક છે અને વર્ષોથી ચાલ્યો આવતો આ મેળો છે. આ મેળાની અંદર અનેક લોકો ઉતારા લઈને આવે છે, પોતપોતાના ગામથી, સાધુ સંતો અને એ સ્વયંસેવકો લાવે છે. અને અન્નક્ષેત્રો જે છે 250 ઉપર જે છે અન્નક્ષેત્રો ચાલે છે. આ બધા અન્નક્ષેત્રોને કારણે અહીંયા ભોજન અને ભજન આ બેની જ રમઝટ હોય છે. આટલી મોટી મેદની ભેળી થાય છે તો જમવાનો ક્યારેય પ્રશ્ન ઊભો નથી થતો. અને નગરપાલિકા અને સરકાર જે સારી વ્યવસ્થા કરી રહી છે ને વધારે સારી વ્યવસ્થા કરતા રહેશે એવી અપેક્ષા રાખે. પણ આ દિવ્ય અને ભવ્ય જે મેળો છે એ લોકોની એક ભાવનાનો મેળો છે. લોકોની અંદર એક હૃદયની અંદર એ છે કે અમે હિન્દુ છીએ, અમારા ઈષ્ટદેવની ઉપાસના કરવા માટે અમે અહીંયા જઈએ છીએ. અને અહીંયા મુરગીકુંડની અંદર રાત્રે 12 વાગે જે છે સંતો બધા સ્નાન કરે છે. અને એમ પણ કહેવામાં આવે છે કે જે અમર થઈ ગયા છે એ મહાપુરુષો જે છે આજે પણ અમર છે અને આ સ્નાનની અંદર આવે છે. અમને અમારા પૂર્વજો બધા પણ ભારતી બાપુ, ગોપાલન બાપુની બધા કહેતા કે અહીંયા મહાન વિભૂતિ સંતો આવે છે અને એ અદૃશ્ય રીતે દર્શન કરીને જતા રહીએ છે. તો લોકો આ ભાવ અને આ ભાવના સાથે આ દર્શન કરવા માટે લાખોની મેદની ઊભી રહે છે. ખરેખર આ મેળાનું દર્શન કરવા માટે એક વખત જિંદગીમાં આ મેળાનું દર્શન કરવું એ આવશ્યક છે. હરિઓમ. ભવનાથ મંદિરની અંદર સવારે ધજા, જ્યારે દર વર્ષે આપણે 4 દિવસનો જ મેળો છે, સવારના પરમાં ધજાનું પૂજન થયું છે. અને હરેક જગ્યાએ સાધુ સંતો બધી જગ્યાએ આજે હરેક જગ્યાએ પૂજન કરવા આવ્યા છે.
કોર્પોરેશનની વાત કરું તો કોર્પોરેશનની છેલ્લા 1 મહિનાથી પૂરેપૂરી તૈયારી છે. રોડ રસ્તાના કામ પૂરા થઈ ગયા. હરેક જગ્યાએ અમારા અત્યારે ટોટલ ફાયર સ્ટેશન અમે 2 અહીંયા ઊભા કરી દીધા છે. અમારી 8 મેડિકલની ટીમ અત્યારે કાર્યરત છે. સતત સફાઈની ઝુંબેશ ચાલુ રહે. એક પણ જગ્યાએ બહારથી આવતા લોકોને કંઈ પણ તકલીફ ન પડે એના માટે પૂરેપૂરું 100થી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યા. કારણ કે 10 થી 12 લાખ માણસો અહીંયા ભેગા જ્યારે થતા હોય ત્યારે અમારી બધાની ફરજ પણ છે કે આ બધા મહેમાનો છે અને અહીંયા તો ઉતારાવાળા આપણે જેમ વેવાય વેલા ત્યાં જમાડો ને એમ જેટલા લોકો પણ અહીંયા સેવા કરવા આવે જ ને ખીચા ફાડીને આવવાનું. 5 રૂપિયાનો ખર્ચ નથી થતો. બધી જગ્યાએ ચા પાણી ફ્રી ઓફ, નાસ્તા ફ્રી ઓફ. તમને આમ ધરાર બોલાવશે, ચોખાગીની, ગુંદી, ગાંઠિયા. ખરેખર આ મેળો આવો મેળો ક્યાંય વર્લ્ડમાં પણ નથી થતો. પણ આ કુંભ મેળો છે અને આ ભવનાથ દાદાનું એવું બધી મહત્વ છે. જ્યાં દત્ત અને દાતાર બેહાડે છે, જ્યાં અંબાજી બેહાડે છે, જ્યાં નરસૈયાની નગરી છે, દામોકણ નગરી છે. આ જગ્યાએ જ્યારે મેળો થતો હોય ત્યારે ભાવિકો જે આવે છે ને એને પગે લાગવાનું મન થાય, એને કંઈ તકલીફ ન પડે એનું વહીવટી તંત્રને બધાને સૂચના પણ દેવામાં આવી. ફરીને બધા વહીવટી તંત્ર, સાધુ સંતો, કોર્પોરેશન, કલેક્ટરથી માંડીને બધા પૂરેપૂરું ધ્યાન આપે છે. આ મેળો ખૂબ સારી રીતે પતે એવી ભવનાથ દાદાને પ્રાર્થના કરું છું. જોઈએ मेरा भी है। बहन इधर आइए। हाँ, ये पहले बहन फोन दे दो, नंबर 1 पे। जोर से मारो। मंगल बोलने से पहले इनको मैं तो बैठा हूँ। जोर से मारा। आगे भारद्वाज लो फोड़ो दूसरे। हाँ, आगे आइए आगे। हाँ, आप जवाब फोड़ेंगे तो फोड़ूंगा। लगाओ महात्मा पुरानी पका आज के मिलन की जय जय वाले हो जो चलते जितने की जय प्रसाद टीका जिसको है उसको बांट दो बच्चों। गिरनारी महाराज की जय। आपको यहाँ चौक में आने में सर हेल्थ सेंटर के उपला में आना अभी ऊपर अच्छा महाराज जी
जांच करवाओ मेरे बगल में ये कैंसर हॉस्पिटल में आए જોજો બાબુ ને બાઈટ લેવલ હતો ને રાત બેટા એટલે મેં ફોટા પાડો પાછળના कोई बीमार थोड़ी देख रहे हैं, ये तो उद्घाटन करने आए हॉस्पिटल में, तो क्या होता है लोगों को बच्चे को फोटो तो पाड़वा दे કેટલા લોકો તો यहाँ पे જોજો નહીં અહીંયા તમારો રોલો તમને હેરાન કરો નક્કી કર્યું કે અમારા મોટા ભાઈને હેરાન કરો નક્કી કર્યું ના ના પ્રમુખ ને બતાવવાનું નક્કી કર્યું કે પ્રમુખ ને વ્યવસ્થિત બતાવી દેવાનું ઇલેક્ટ્રો પાવડર છે ઇલેક્ટ્રો પાવડર છે મારા મોટા ભાઈને હેરાન જ કરવાના મારા આજે ખૂબ હેરાન કરવાના આજે લે બેટા બાબુ રાખજો બીપી ચેક કર મેડમ આ જોજો उन्हीं जी मोबाइल ले जाओ बहन के साथ फोटो खिंचवाना है, 3 हफ्ते में इसका આજથી હર મહાદેવના નાદ સાથે નાથ ગુંજી ઉઠ્યો હતો અને મહાશિવરાત્રિના મેળાનો જૂનાગઢ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ભવનાથ શિવરાત્રિ મહામેળામાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક અલગ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો અને જ્યાં દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા દ્વારા એક અલગ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો જ્યાં વિવિધ પ્રકારની સેવાઓ પણ આપવામાં આવશે આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે અને આ સ્ટોલ ખુલ્લો મૂકવાના આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સાંપ્રદાયિક એજ્યુકેશન ટ્રસ્ટ બંને સાથે મળી અને આ સ્ટોલનું કામ કરશે અને આ સ્ટોલમાં આ મેળામાં ભૂલા પડેલા બાળકોની ખેવના કરવા બાળ સુરક્ષા અધિકારી અને સાંપ્રદાયિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ મેળો ખુલ્લો મૂકવા માટે થઈને ભારતીય આશ્રમના મહામંડલેશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ બાપુ દ્વારા આ સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ અંગે હરિહરાનંદ બાપુએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે બોલ ભવનાથ મહાદેવ गिरनारी महाराज की नमः पार्वती पति हर हर महादेव
જય ભવનાથ. દર વર્ષેની જેમ આ મેળાની અંદર વિજાપુર શાખા વિકલાંગોની શાળા છે, જ્યાં વિકલાંગોને રાખવામાં આવે છે, એને અભ્યાસ આપે, એની સારવાર, સુરક્ષા એ બધી કરવામાં આવે છે. એવા અમારા સુરક્ષા અધિકારી ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, જેમના હસ્તક આ બધું સંચાલન જેની નેતૃત્વ નીચે ચાલી રહ્યું છે. હું પણ ત્યાં જઈ આવ્યો છું. મારા ગુરુજી મહામંડલેશ્વર ભારતી બાપુના હાથથી પહેલાં બિલ્ડિંગનું ઉદ્ઘાટન વિજાપુરમાં જ્યારે શાળાની અંદર હતું ત્યારે થયું. એક વખત હનુમાનજી મહારાજની મૂર્તિની ઉદ્ઘાટનમાં પ્રતિષ્ઠામાં હું અને શેરનાથ બાપુ બંને ગયા હતા અને ખૂબ સારી રીતે સેવા કરે છે અને જેનું કોઈ નથી એની શાળા છે. એવા વિકલાંગો માટે ખૂબ સારી સેવા થઈ રહી. સાથે સાથે આ મેળાની અંદર કોઈ ખોવાયેલું બાળક જેના કોઈ વારસદાર ન હોય એની આ સુરક્ષા કરે છે. બાકી 110ની અંદર 1098ની અંદર ફોન કરવામાં આવે એટલે બોમ્બે ફોન જાય, બોમ્બેથી આ લોકો ઉપર આવે અને એ બાળકને દેવામાં આવે, એના વાલીને પરત કરવામાં આવે. અને જો કોઈ બિન વારસ હોય તો આ સાહેબને કહી અને વિકલાંગ શાળાની અંદર મહેન્દ્રભાઈને હસ્તક ત્યાં લેવાય અને એની સારવાર, દેખભાલ અને એને અભ્યાસ આપવામાં આવે. તો આનો ખૂબ વિકાસ થાય અને ખૂબ પ્રસાર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને આવી અવિરત સેવા ચાલતી રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ગીતા. ખાસ એક નોંધ વિશેષ લેવાની કે આ શાળાની બધાય મુલાકાત લેજો અને આ શાળા આપણી છે તો આપણે એનો કેમ વિકાસ થાય એ જોવાનું. એની અંદર જે કોઈ વ્યક્તિ ડોનેશન આપશે યોગ્ય જગ્યાએ જાય છે તો એ ડોનેશન પણ ત્યાં આપવું અને શાળાની વિજાપુર વિકલાંગ શાળાની મુલાકાત ખાસ લેજો એવી મારી ગર્ભ પ્રાર્થના. અસ્તુ. જય ગીતારી. અને ભારતીય આશ્રમની અંદર પણ પધારજો. ભારતીય આશ્રમની અંદર ભજન અને ભોજન ચાલે. આજે ભવનાથમાં જે 4 દિવસનો મેળો ચાલુ થવાનો છે એમાં આજે ધ્વજારોહણથી ભવનાથ દાદાના ધ્વજારોહણથી આજે જે મેળાની શરૂઆત થઈ છે તેમાં જે લાખો યાત્રિકો આવે છે તેમની સાથે તેમના બાળકો પણ આવે છે. આ બાળકો કોઈ ભૂલા પડી જાય અથવા તો ટ્રાફિકમાં એનકેન રીતે કે વિખૂટા પડે તો તેમના દ્વારા અમારી સંસ્થા દ્વારા 1098 એટલે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098માં ફોન કરવાથી આ બાળકોને મદદ મળી રહે તેવા અમારા એક શુભ આશયથી આજે આ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તેમાં આજે આ સ્ટોલના ઉદ્ઘાટનમાં ભારતીય આશ્રમના હરિયાનંદ બાપુ તેમજ સમાજ સુરક્ષા અધિકારી રામાણી સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ તેમજ તેમનો સ્ટાફ અને અમારા ચાઇલ્ડ હેલ્પલાઇનની સમગ્ર ટીમ અને સંસ્થાના તમામ કર્મચારીઓ સાથે રહી અને આ સ્ટોલનું ઉદ્ઘાટન કરેલું છે. આજે જે આ ભવનાથમાં જે બાળકો આવે છે તેમને મદદ મળી રહે, અનાથ બાળકો કોઈ પણ મળે તો એમને પણ મદદ મળી રહે, આવા શુભ હેતુથી એક બાળકને સારો સપોર્ટ મળે તો શુભ આશયથી આજે આ અમારી સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ શિવરાત્રિના મેળા દરમિયાન આ સ્ટોલમાં એવી કામગીરી થાય કે જે બાળકો વિખૂટા પડી જાય, ભૂલા પડેલા બાળકો હોય એમને કોઈ પણ પોલીસ દ્વારા પ્રોટેક્શન તો મળતું જ હોય પણ તેમની સાથે જ્યારે 1098માં ફોન કરવાથી અમારા કર્મચારી બાળકને લઈ અને તેમના વાલી સુધી પહોંચી શકીએ એવા અમારા સતત પ્રયત્નો. એટલે બાળકના વાલીને કોઈ ચિંતા ન રહે પણ આવું બાળક છે તેમના વાલી સુધી પહોંચે તો પરિવારને મળે એવા સતત અમારા પ્રયત્નો આ કાર્યક્રમમાં રહેશે. આજ તો જે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર દ્વારા ભવનાથનો મેળો 4 દિવસ ચાલવાનો છે. આ મેળામાં કોઈ બાળક છે એમના માતા પિતાથી વિખૂટું પડી જાય તો આવા બાળકો છે એમના માતા પિતાને એમના કુટુંબમાં ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય, આવું બાળક છે એમના માતા પિતાને મળી શકે ઝડપથી
એ ઉદ્દેશથી એ આ ભવનાથના મેળામાં છે સંસ્થા દ્વારા એક સ્ટોલ શરૂ કરવામાં આવેલો છે. આ સ્ટોલનું છે આજથી 4 દિવસ સુધી ભવનાથનો મેળો પૂર્ણ થાય ત્યાં સુધી છે કાર્યરત રહેશે અને આવા કોઈ બાળકો છે એનું પુનઃસ્થાપન કામગીરી કરશે. સાહેબ, કાર્ય પદ્ધતિ તમારી કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ હોય છે? સમાજ સુરક્ષા કચેરી દ્વારા જે દિવ્યાંગોના કલ્યાણને લગતી યોજનાઓ છે એમનું અમલીકરણ કરવામાં આવતું હોય છે. સમાજ સુરક્ષા કચેરી છે એમાં મુખ્યત્વે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના બસપાસ યોજના છે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના છે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના છે, દિવ્યાંગ બાળકો છે આર્થિક સહાય યોજના એટલે મનોદિવ્યાંગ પેન્શન સ્કીમ છે, સંસ્કૃતદાસ યોજના છે. આ પ્રકારની દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ છે સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવે છે. જ્યારે હર હર મહાદેવના નાદ સાથે આજે મહાશિવરાત્રિના મેળાનો સવારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે સાધુ સંતોની હાજરીમાં ધ્વજારોહણ બાદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સવારથી જ માનવ મેળાણ ઉમટી પડ્યું હતું અને સાંજે પણ જૂનાગઢના ભવનાથ શિવરાત્રિ મેળામાં મેળામણ ઉમટી પડ્યું છે અને લાઇટોના શણગારો પણ ભવનાથ મહાદેવ મંદિર ખાતે અને શિવલિંગ ખાતે પણ અલગ અલગ શણગારો જોવા મળે છે અને ભાવિક ભક્તોનું પણ ઘોડાપુર ઉમટી પડ્યું છે તે જોવા મળી રહ્યું છે. તમારી બાતમી જવા છે સ્વતંત્ર અસરકારક છે. અમારી છઠ્ઠી દવા છે સારી ભોજનો પીણો અમારી સાતમી દવા છે. તમારી બાતમી દવા છે સ્વતંત્ર પૂર્ણ અસરકારક છે. અમારી છઠ્ઠી દવા છે સારી ભોજનો પીણો અમારી સાતમી દવા છે. વેરાવળના ખ્યાતનામ તબીબ ડૉક્ટર અતુલભાઈ ચોક સાહેબના આપઘાત પ્રકરણની ન્યાયિક અને કડક તપાસ થવાને બદલે ઢીલી તપાસ શા માટે છે તે વિષય ઉપર આજરોજ જૂનાગઢ મહાનગર ખાતે લોહાણા મહાજન તેમજ જૂનાગઢ અન્ય જ્ઞાતિઓ તેમજ જૂનાગઢની અન્ય સંસ્થાઓ દ્વારા સાથે મળી અને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ કલેક્ટર શ્રી મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જ્યારે આ તકે લોહાણા સમાજના અગ્રણી પીબી ઉનડકર સાહેબ તેમજ અશ્વિનભાઈ મણિયા તેમજ નિલેશભાઈ દેવાણી, રાજુભાઈ ભોજાણી તેમજ મહેન્દ્રભાઈ મસરૂ તેમજ લોહાણા મહાજન સમાજના અન્ય આગેવાનો તેમજ અન્ય અગ્રણીઓ તેમજ અન્ય કાર્યકર્તાઓ તેમજ જૂનાગઢની વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આવેદનપત્રમાં ખાસ તો અતુલભાઈ ચોકના પરિવાર પણ આ આવેદનપત્રમાં ખાસ હાજર રહી અને કલેક્ટર સાહેબને ધારદાર રજૂઆત કરી હતી કે આ અમારા પરિવાર ઉપર જે આ ઘટના બની છે તેમાં કોઈ નાનો માણસ હોત તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરે, પણ આમાં મોટા માથા સંડવાયેલા છે તો તેમની સામે કેમ પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? શું આમાં મોટો માણસ કોઈ છે એટલે પોલીસ તંત્ર તેમની સામે કાર્યવાહી કરવામાં શરમ અનુભવી રહી છે? શા માટે આ ઘટનામાં મોટા માથા સંડવાયેલા છે તો મોટા માથાની કેમ ધરપકડ કરવામાં નથી આવતી? શું કોઈ આ મોટા માથાને પકડવામાં રાજકીય દબાણ તો નથી ને કે આ મોટા માથા દોષિત છે એટલે રાજકીય દબાણના ઓથ થલ પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું?
તેઓ પણ એક વેધક સવાલ ઉઠવા પામ્યો હતો અને જે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણભાઈ ચુડાસમા આમાં દોષિત હોવાનું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયો છે, તો તેમની સામે કેમ કાર્યવાહી નથી થતી? જો એમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિવાર દ્વારા ના છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવીને CBI સમક્ષ પણ તપાસ કરવાની માંગ પણ કરશે. એટલે પોલીસ તંત્ર વહેલી તકે આમાં જે દોષિત હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને તેમની વહેલી તકે ધરપકડ કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પરિવારજનોએ માંગ કરી હતી. જો પરિવાર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં જણાય તો પરિવાર નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને CBI સમક્ષ તપાસની ઊંડાણપૂર્વકની તપાસ માટે માંગ પણ કરતા અટકાશે નહીં પણ જણાવ્યું હતું. हाँ ले लो वांधो नहीं આ બધી તપાસ છે અને જે સાચા ગુનેગારો હોય એને બહાર કાઢે. કારણ કે એ ડોક્ટર કોઈ દી કોઈનું એને ખરાબ નથી કર્યું, તો એની જોડે આપણે આવું ન જ કરવું જોઈએ. એને એટલીસ્ટ સુસાઇડ નોટ લખી તો આપણે એમાં ધ્યાન દઈ અને આગળની તપાસ ચાલુ કરવી જોઈએ. વખતે પણ ખૂબ મને સેવા કરી દીધી. હા, એને નામ બી લખ્યા તો ઇગ્નોર તો ન થવા જોઈએ. એના કરતા એક છે કે આપઘાત છે કે મેં તો આખો અભ્યાસ કર્યો. તમે પબ્લિક પોલીસ પિક્ચર જોવો એવી જ આસ્તો. આમાં શું છે કે સુસાઇડ નોટ છે ને એ પરાણે લખાવેલી છે, અગાઉ લખેલી છે, શું છે અમારું તો એવું હેતુ એવો છે કે બીજા લોકો જો આ લોકોથી કોઈ રંજાના હોય તો એ લોકોને પણ ન્યાય મળે એવી અમારી નમ્ર વિનંતી. એમાં એક વાત ઈ છે કે સુસાઇડ નોટ છે when the person note for him, તો સાહેબ રિક્વેસ્ટ રાઇટિંગ છે એટલે એને દબાવીને બંદૂક રાખીને લખાવવામાં આવી છે કે આ સુસાઇડ નોટ છે એ સિમિલર રાઇટિંગની છે. એના માટે FSL માં સ્પેશિયલ સૂચના આપવા આપને વિનંતી છે. ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ. આમાં શું છે કે સુસાઇડ નોટ છે ને એ પરાણે લખાવેલી છે, અગાઉ લખેલી છે, શું છે અમારું તો એવું હેતુ એવો છે કે બીજા લોકો જો આ લોકોથી કોઈ રંજાના હોય તો એ લોકોને પણ ન્યાય મળે એવી અમારી નમ્ર વિનંતી. એમાં એક વાત ઈ છે કે સુસાઇડ નોટ છે when the person note for him, તો સાહેબ રિક્વેસ્ટ રાઇટિંગ છે એટલે એને દબાવીને બંદૂક રાખીને લખાવવામાં આવી છે કે આ સુસાઇડ નોટ છે એ સિમિલર રાઇટિંગની છે. એના માટે FSL માં સ્પેશિયલ સૂચના આપવા આપને વિનંતી છે. ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ. આ બધી તપાસ છે અને જે સાચા ગુનેગારો હોય એને બહાર કાઢે. કારણ કે એ ડોક્ટર કોઈ દી કોઈનું એને ખરાબ નથી કર્યું, તો એની જોડે આપણે આવું ન જ કરવું જોઈએ. એને એટલીસ્ટ સુસાઇડ નોટ લખી તો આપણે એમાં ધ્યાન દઈ અને આગળની તપાસ ચાલુ કરવી જોઈએ. વખતે પણ ખૂબ મને સેવા કરી દીધી. હા, એને નામ બી લખ્યા તો ઇગ્નોર તો ન થવા જોઈએ. એના કરતા એક છે કે આપઘાત છે કે મેં તો આખો અભ્યાસ કર્યો. તમે પબ્લિક પોલીસ પિક્ચર જોવો એવી જ આસ્તો. હું ભવ્યા ચક, ડોક્ટર અતુલભાઈ ચક વેરાવળમાં જે એને આપઘાત કર્યો એની ભત્રીજી થાઉં છું. હવે મારો એક સવાલ છે કે મારા મોટા પપ્પાએ જે આપઘાત કર્યો એની પાછળ 2 નામ નીકળ્યા છે, બરાબર? તો એની જગ્યાએ કોઈ સામાન્ય જણાનું નામ નીકળ્યું હોત તો પોલીસ તરત પગલાં ભરત, કાંઈક તરત આવત આનું રિઝલ્ટ. તો આ લોકોના નામ છે એની પાછળ કેમ કાંઈ રિઝલ્ટ નથી આવ્યું, કેમ કાંઈ આની પ્રોસેસ આગળ નથી વધી? હવે પોલીસ શું પ્રેશરાઇઝ છે આ લોકો પાછળ કે આમાં શું છે એ ખબર નથી પડતી. મારો એ સવાલ છે કે આવી રીતના આવું થતું રહેશે તો આ જે આપણા જેવા આમ આદમી છે એ લોકો કેમ પોલીસ ઉપર એટલો ટ્રસ્ટ કરશે? એટલે હું પોલીસને વિનંતી કરું છું કે જે હોય એ બધું બહાર કાઢે અને જેનું નામ લખ્યું છે એના તપાસ શરૂ કરે. એના પ્રતિ નહીં. શું માગણી છે? આગામી દિવસોમાં તપાસ નહીં તો તમે CBI સમક્ષ જાશો?
હવે અહીંયા કંઈ નહીં થાય તો આગળનું વિચારવું જ પડશે, જવું જ પડશે. આ સાહેબ માંગણી છે. હું પ્રોફેસર નડકટ, મેનેજિંગ ટ્રસ્ટી જલારામ પરિવાર ટ્રસ્ટ. અમારા લોહાણા સમાજના એક બહુ જ સેવાભાવી ડૉક્ટર સાથે જે ઘોર અન્યાય થયો છે, એ અન્યાયની વેદનાપૂર્ણ વાત અમારા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈએ રજૂ કરી છે. સાથે સાથે ખૂબ સરસ ન્યાયની માગણી પણ કરી છે. એ સર્વ વાતોને હું અમારા ટ્રસ્ટ વતી ટેકો આપું છું, એને એમાં સહાય પૂરું છું, એમાં અવાજ પુરાવું છું. શું કહેશો? વાત છે ને રાજકીય માથા સંડવાયેલા છે, એમાં શું છે? 3 દિવસ પહેલા વેરાવળની અંદર ખૂબ સેવાભાવી અને મોટી લોકચાહના ધરાવતા ડૉક્ટર ચક સાહેબે રહસ્યમય રીતે એમની આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સો બહાર આવતા સમગ્ર રઘુવંશી સમાજ વેરાવળ ખાતેનો તથા તમામ ડૉક્ટરો તથા સામાજિક સંસ્થાઓ સેવકોએ આ બાબતમાં નિષ્પક્ષ તપાસની માગણી કરી. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આ કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને લોકોએ એવું સ્વીકાર્યું પણ છે માનસિક રીતે કે આ મૃત્યુ, આ આપઘાત, આત્મહત્યા એ રહસ્યમય રીતે થયેલી છે. ડૉક્ટર સાહેબે એમના નજીકના મિત્રોને જે વાત કહેલી, ચિઠ્ઠીમાં લખેલી વાત, આ બધી બહાર આવતા રહસ્ય ઘેરું બન્યું છે. આ બાબતમાં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર માત્ર રઘુવંશી સમાજ નહીં પરંતુ ઇતર સમાજ પણ આ બાબતમાં તપાસની માગણી કરી રહેલ છે. એના એક ભાગરૂપે આજે જૂનાગઢ લોહાણા મહાજન, જૂનાગઢ લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ, રઘુવંશી સેના, જલારામ મંદિર, અનન્ય મહિલા મંડળો, યુવક મંડળો, બધી સંસ્થાઓ સાથે મળીને અન્ય જ્ઞાતિના લોકોને, અન્ય જ્ઞાતિની સંસ્થાઓને સાથે રાખીને આજે અહીં કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતની સઘન તપાસ સરકાર દ્વારા થાય તો અમારી જે લાગણી છે, અમારી માગણી છે એ સરકાર સુધી પહોંચે એવી અમે ત્યાં માગણી કરી છે, લેખિત માગણી કરી છે, આવેદનપત્ર આપ્યું છે. આજે એ ચક સાહેબના કુટુંબી બેન પણ અહીંયા હાજર છે. આજે અમારા જ્ઞાતિના આગેવાન ડોલરભાઈ કોટેચા તથા ગિરીશભાઈ કોટેચા એ પણ વેરાવળ પહોંચી ગયા છે અને ત્યાં ચક સાહેબના નિવાસ સ્થાને આશ્વાસન દેવા પહોંચેલા છે, એટલે આપણે ઉપસ્થિત રહ્યા નથી. એમણે પણ આ લાગણી વ્યક્ત કરી છે. અમારી સૌની આ લાગણી છે કે આ બાબતમાં તટસ્થ તપાસ થાય, એમણે જે લખીને આપ્યું છે એને બરાબર એનો અમલ થાય, એની એમ સમજણ થાય અને નિષ્પક્ષ રીતે, આપણે એમ નથી કહેતા કે XYZ, પણ નિષ્પક્ષ રીતે તપાસ થાય એવી અમારી માગણી છે અને સરકાર સુધી માગણી પહોંચાડવા માટે આ કલેક્ટર સાહેબના માધ્યમ દ્વારા અમે માગણી, આવેદન રૂપે માગણી કરી છે. વાત છે જે વાત છે ભાઈ, આક્ષેપની કઈ બધી અત્યારે એ ચર્ચા અત્યારે નહીં કરીએ, પોલિટિકલી વાત નથી કરવી. અમારી વાત માત્ર અમારો આ જણ, સેવાભાવી જણ જે અમે ગુમાવ્યો છે, સમાજે ગુમાવ્યો છે, એની પાછળના કારણોની તપાસ થાય આવી એક માગણી અમારી આવેલી છે. સાહેબ ઉપર આવો ને.